વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે વહીવટી તંત્ર જાગ્યું છે। ગાંધીનગરથી બ્રિજ ટેકનિકલ ટીમે મહીસાગરમાં નિરીક્ષણ કર્યું હતું। મહીસાગર જિલ્લાના વિવિધ બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તાંત્રોલી બ્રિજ ઉપર ભારે વાહન માટે અવરજવર બંધ કરાઈ છે। નાના વાહન ચાલકો તેમજ બસ માટે તાંત્રોલી બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે। ભારે વાહનોના પ્રતિબંધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરા પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટના જે ઘટી ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું। ગાંધીનગર ટેકનિકલ બ્રિજ ડિઝાઇન ટીમ દ્વારા પણ જિલ્લાના જે બ્રિજો છે બ્રિજોની મુલાકાત લેવામાં આવી હતી, બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે મહીસાગર જિલ્લાનો લુણાવાડાનો આ મલેકપુર પાસેનો તાંત્રોલી બ્રિજ છે। કહી શકાય કે મહીસાગર નદી પરથી આ જે તાંત્રોલી બ્રિજ જાય છે, જ્યારે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ પુલ જે છે તે ડુબાણમાં જતો હોય છે। કેટલીક વાર આ જે પુલ છે તે ક્ષતિગ્રસ્ત પણ થયો છે। ત્યારે કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા જે આ પુલ છે, આ પુલ પર જે ભારે વાહનો છે, માલવાહક જે વાહનો છે તે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ત્યારે જે તંત્ર દ્વારા અહીંયા પુલની બંને તરફ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે અને પોલીસનો જે બંદોબસ્ત છે તે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને જે ભારે વાહનો છે, માલવાહક જે વાહનો છે તે અહીંયાથી પસાર ના થાય અને કોઈ અનિચ્છનીય જે ઘટના ના ઘટે તે માટે હાલ પૂરતો જે આ બ્રિજ છે તે બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। ને જે સ્થાનિક અહીંયાથી જે અવરજવર કરતા હોય છે નાના વાહનો, તે લોકો માટે જે આ બ્રિજ છે તે હાલ ખુલ્લો રાખવામાં આવ્યો છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।